નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવી પરિસ્થિતિની વાત કરીશું જે દરેક ઘરમાં, દરેક વિસ્તારમાં ક્યારેક ને ક્યારેક થાય જ છે। જેમ અમુક પડોશીઓ આપણા જેવા સહયોગી અને સમજદાર હોય છે, તેમજ કેટલાક એવા પણ હોય છે જે વાત-વાતમાં ઝઘડો કરે છે, અજંપો ફેલાવે છે કે જીવન નર્ક બનાવી દે છે। રોજે રોજનો ઝઘડો, ઊંચા અવાજમાં મ્યુઝિક વગાડવું, વાહનોને ખોટી રીતે પાર્ક કરવા, રસ્તો રોકો કે ખોટી રીતે હેરાન કરવું, આ બધું આમ તો નાના મુદ્દા લાગે છે, પણ જ્યારે એ આપણી સાથે વારંવાર બને છે ત્યારે માનસિક શાંતિ આપણે ગુમાવવી પડે છે। તો જો તમે પણ પાડોશીની હેરાનગતિથી તંગ આવી ગયા છો, તો આ વિડીયો તમારા માટે નવી આશા અને હકનું હથિયાર બની શકે છે। હવે સવાલ એ ઊભો થાય છે કે આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? કેવી રીતે કાયદાનો ઉપયોગ આપણા પક્ષમાં કરી શકીએ અને કેવી રીતે લડાઈ કર્યા વગર પણ યોગ્ય પગલાં લઈ શકીએ? તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ સમજદારીની। જો કોઈ વસ્તુ તમને સતત પરેશાન કરે છે, તો સૌપ્રથમ પ્રયાસ કરો એ વ્યક્તિ સાથે શાંતિથી વાત કરવાનો। ઘણી વખત લોકોને ખબર જ નથી હોતી કે તેઓ બીજાને તકલીફ આપી રહ્યા છે। એક વખત સમજાવવાથી સંજોગો સુધરી શકે, પરંતુ જો તમે સમજાવશો અને છતાં પણ સામેવાળો સુધરવાનું નામ ન લે, તો તમારે એક સ્ટેપ આગળ જવું જરૂરી છે। એટલે કે તમે તેનો વિડીયો કે અવાજનું રેકોર્ડિંગ, ફોટા કે ચેટ મેસેજ જેવા પુરાવા રાખો, જેથી તમને પોલીસ કે અધિકારીઓ પાસે જઈને સાચી રીતે વાત રજૂ કરવામાં સરળતા રહે। હવે વાત કરીએ કાયદાની। જો પરેશાની સતત ચાલુ રહે અને સામેવાળાએ સાંભળવાનું બંધ કરી દીધું હોય, તો તમે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશન કે SDMને લેખિતમાં અરજી આપી શકો છો। તમારા સાક્ષી અને રેકોર્ડ સાથે લેખિતમાં કહો કે તમારા સાથે શું થઈ રહ્યું છે, અને વાત અહીં જ પૂરતી નથી। આપણા ભારતીય કાયદામાં એવા ઘણા બધા કાયદા છે જે ખાસ આવી પરિસ્થિતિ માટે બનાવવામાં આવ્યા છે, જેમ કે IPC કલમ 268થી 290 સુધીના નિયમો જાહેર તકલીફ સામે છે। જો કોઈ રસ્તા પર અવરોધ ઊભો કરે છે, તો કલમ 283 લાગુ પડે છે। જો કોઈ તમારા માટે ખતરાની પરિસ્થિતિ ઊભી કરે, તો IPC કલમ 289 હેઠળ કાર્યવાહી કરી શકો છો। આ બધા કાયદા આપણા રક્ષણ માટે છે। ઘણીવાર લોકો આ રીતે ફરિયાદ કરવાની હિંમત નથી કરતા, કેમ કે તેમને ડર લાગે છે કે લોકો શું કહેશે, શું લોકો અમારી મજાક ઉડાવશે? પણ મિત્રો, શાંતિથી જીવન જીવવાનો અધિકાર પણ એક જાતનો અધિકાર જ છે, અને એમાં પણ તમે ફક્ત ન્યાય માગી રહ્યા છો, કોઈ સાથે ઝઘડો નથી કરી રહ્યા। તેથી કોઈનાથી પણ ડરશો નહીં અને કાયદાનો સહારો લો। જરૂરી હોય તો પોલીસ નોટિસ પણ આપી શકે છે, અથવા તો કોર્ટ તરફથી નકામા પાડોશી પર રોક લગાવી શકાય છે। અંતે મિત્રો, હું એટલું જ કહીશ કે શાંતિ અને સંબંધો બંને મહત્વના છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ અહંકારથી તમને અને તમારા પરિવારને તકલીફમાં મૂકે છે, ત્યારે શાંત રહીને કાયદાની મદદ લેવી એ સૌથી સમજદારીભર્યું પગલું છે। આવી જ ઉપયોગી માહિતી માટે વિડીયો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં। અને તમારી સાથે પણ જો આવી ઘટના બની હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખજો। જય હિન્દ, જય સંવિધાન।